આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે। ભાજપમાં જોડાશે, કોંગ્રેસમાં જોડાશે કે પછી અપક્ષ રહીને તેઓ ચૂંટણી લડશે તેવી વાત અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। આ બધાની વચ્ચે રાજુ કરપડાએ પણ લોકોનો અભિપ્રાય જાણવા માટે અલગ અલગ સભાઓ કરી રહ્યા છે। આ જ સભા બીજી વખત થઈ રહી છે, અગાઉ પણ થઈ હતી। ફરી એક વખત તેઓ મૂળી તાલુકાના એક ગામ ખાતે આ સભા કરવા જઈ રહ્યા છે। આજે એટલે કે શનિવારે સાંજે આ સભાનું આયોજન છે, જેના પહેલા રાજુ કરપડાએ એક વિડીયો જાહેર કર્યો છે અને આ વિડીયોના માધ્યમથી તે આ સભામાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે તેની વાત કરી છે। શું કહ્યું છે રાજુ કરપડાએ, સાંભળો। નમસ્કાર સાથીઓ, જય કિસાન। આવતીકાલે એટલે કે તારીખ 28/2/2026 મૂળી તાલુકાના ખાટડી ગામે એક કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન થયું છે। સ્વયંભૂ ખેડૂતોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મૂળી તાલુકા, થાનગઢ તાલુકા, ચોટીલા તાલુકા, હળવદ અને ધાંગધ્રા તાલુકાના સાથે જ વઢવાણ તાલુકાના અમુક ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેવાના છે, જેમાં મહત્વના મુદ્દાઓ પર સ્થાનિક પ્રશ્નોની સાથે આગળ રાજકીય શું નિર્ણય લેવો આ મુદ્દે ખૂબ મહત્વની ચર્ચાઓ થવાની છે। સાથે જ જે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં કિસાન સંવાદ કાર્યક્રમમાં જે ખેડૂતો પધારી રહ્યા છે એ ખેડૂતો સાથે પણ મહત્વની ચર્ચા થશે। હું જે ખેડૂતોએ ખાટડી ગામના, દુધઈ ગામના, સડલા ગામના, ટીકર ગામના જે ખેડૂતોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, નામ આપ્યું છે કે કિસાન ક્રાંતિ સભા, પણ ખરેખર જે ખેડૂતો સાથેના સંવાદ માટેનો આ કાર્યક્રમ છે, એટલે તમામ આયોજક મિત્રોનો આભાર માનું છું। સાથે જ આજુબાજુના તાલુકાઓમાંથી ટેલિફોનિક વાત મારે કોઈ જોડે સમયના અભાવથી નથી થઈ શકતી, તો તમામ ખેડૂત આગેવાનો અને ખેડૂતોને અપીલ કરીશ કે આવો સૌ સાથે મળી આવતીકાલે તારીખ 28/2/2026 સાંજે 7:30 કલાકે મૂળીસરા રોડ પર આવેલા ખાટડી ગામે આપણે સૌ સાથે મળી આપણા ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્ન છે, જેમાં સિંચાઈના પાણીની વાત હોય, સબુરી ડેમની વાત હોય કે પછી સરા આજુબાજુના ગામડાઓમાં પાણી પહોંચાડવાની વાત હોય કે પછી ઠાંગા સુધી કેમ કરીને પાણી પહોંચાડી શકાય, થાન 24નો જે સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, આ તમામ મુદ્દાઓને લઈ બાજુમાં મૂળી તાલુકાની બાજુમાં જે વઢવાણ અને ધાંગધ્રાના સીમાડાના ગામડાઓ છે, આજ પણ પાણીથી વંચિત છે, તો આ તમામ મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં શું કરી શકાય એ બાબતે ખૂબ મહત્વની મિટિંગ રાખેલી છે। તમામ ખેડૂત આગેવાનોને અપીલ છે, આવો સૌ સાથે મળી આવતીકાલે ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે મળીએ। રાજુ કરપડાએ આગામી દિવસોમાં શું કરવું જોઈએ એ માટેની પણ મહત્વની ચર્ચા ખુલ્લા મંચ પર કરવામાં આવશે। સાથે જ તમામ પત્રકાર મિત્રોને પણ કહીએ છીએ કે આવતીકાલની જે ખેડૂત મિટિંગ છે, જે કિસાન ક્રાંતિ સભાના નામથી ખેડૂતો સાથેનો જે સંવાદ છે, એમાં પણ અમારા ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા તમામ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહે એવી પણ નમ્ર અપીલ કરું છું। આપ સૌનો ભાઈ રાજુ કરપડા, આભાર। રાજુ કરપડાના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે કે શું તેઓ આજે રાજકીય નિર્ણય લેશે, કયા પક્ષમાં જોડાશે તેને લઈને આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।